ઉમેદવાર મિત્રો, હું કિસાન દિવસ નિમિત્તે 10 પ્રશ્નો તૈયાર કરીને આવ્યો છું. આ બધા દિવસો જે આવતા હોય છે, જેના પર પ્રશ્નો બનાવાતા હોય છે, આપ અચૂકપણે જરૂરથી તૈયાર કરજો. સ્પર્ધાત્મક પરીક્ષામાં જનરલ નોલેજના ક્વેશ્ચન્સમાં આપને જરૂર એ ઉપયોગી થશે. મારી હાથ જોડીને વિનંતી કે વિડીયોને અંત સુધી જોજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. પહેલો પ્રશ્ન: ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલી જગ્યાની જન્મ જયંતિની ઉજવણી માટે દેશભરમાં કિસાન દિવસ મનાવવામાં આવે છે. ઓપ્શન એ મોરારજી દેસાઈ, ઓપ્શન બી ચૌધરી ચરણસિંહ, ઓપ્શન સી દેવગૌડા, ઓપ્શન ડી ચંદ્રશેખર. પહેલા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ચૌધરી ચરણસિંહ. તે કિસાન નેતા હતા. બીજો પ્રશ્ન: ખાલી જગ્યાની કેન્દ્ર સરકારે ચૌધરી ચરણસિંહના કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણમાં આપેલા યોગદાનને તેમની જન્મજયંતિ અને કિસાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. ઓપ્શન એ 1978 મોરારજી દેસાઈ, ઓપ્શન બી 1978 ચૌધરી ચરણસિંહ, ઓપ્શન સી 2001 મનમોહન સિંહ, ઓપ્શન ડી 1991 ચંદ્રશેખર. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 2001માં મનમોહન સિંહ સરકારે આ નિર્ણય લીધો હતો. ત્રીજો પ્રશ્ન: કિસાન દિવસ ખાલી જગ્યાનો વિષય ટકાઉ ખાદ્ય સુરક્ષા અને સ્થિતિસ્થાપકતાથી ચતુર ઉકેલ છે. ઓપ્શન એ 2022, ઓપ્શન બી 2020, ઓપ્શન સી 2010, ઓપ્શન ડી 2023. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 2023. પ્રશ્ન: ચૌધરી ચરણસિંહનો જન્મ ખાલી જગ્યામાં ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના નૂરપુર ખાતે થયો હતો. ઓપ્શન એ 1905, ઓપ્શન બી 1910, ઓપ્શન સી 1902, ઓપ્શન ડી 1915. નો સાચો જવાબ છે ઓપ્શન સી 1902. ખેડૂતોને સાહુકારોથી રાહત આપવા માટે તેમણે દેવું મુક્તિ વિધેયક ખાલી જગ્યાની રચના કરી. ઓપ્શન એ 1960, ઓપ્શન બી 1939, ઓપ્શન સી 1967, ઓપ્શન ડી 1988. નો સાચો જવાબ છે ઓપ્શન બી 1939. ચૌધરી ચરણસિંહે જમીન ધારણ અધિનિયમ ખાલી જગ્યા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેનો હેતુ જમીન ધારણ પરની ટોચ મર્યાદા ઘટાડીને સમગ્ર ઉત્તર પ્રદેશમાં એક સમાન બનાવવા માટેનો હતો. ઓપ્શન એ 1960, ઓપ્શન બી 1939, ઓપ્શન સી 1967, ઓપ્શન ડી 1979. છઠ્ઠા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 1960. સાતમો પ્રશ્ન: તેમણે ખાલી જગ્યામાં કોંગ્રેસ છોડી દીધી અને ભારતીય લોકદળ તરીકે ઓળખાતા સ્વતંત્ર પક્ષની રચના કરી. ઓપ્શન એ 1960, ઓપ્શન બી 1939, ઓપ્શન સી 1967, ઓપ્શન ડી 1979. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 1967. તેઓ ખાલી જગ્યામાં ભારતના વડાપ્રધાન બન્યા. ઓપ્શન એ 1960, ઓપ્શન બી 1939, ઓપ્શન સી 1967, ઓપ્શન ડી 1979. આઠમા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 1979. પ્રશ્ન: નવી દિલ્હીમાં તેમના સ્મારકને ખાલી જગ્યા તરીકે નામ આપવામાં આવ્યું છે કારણ કે તેઓ ખેડૂત વર્ગ સાથે સંકળાયેલા છે. ઓપ્શન એ રાજઘાટ, ઓપ્શન બી યમુના ઘાટ, ઓપ્શન સી વિજય ઘાટ, ઓપ્શન ડી કિસાન ઘાટ. નો સાચો જવાબ છે ઓપ્શન ડી કિસાન ઘાટ. પ્રશ્ન: ખાલી જગ્યાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ બદલીને તેમના નામ પર ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું. ઓપ્શન એ પ્રયાગરાજ, ઓપ્શન બી કાનપુર, ઓપ્શન સી લખનઉ, ઓપ્શન ડી બરેલી. નો સાચો જવાબ છે ઓપ્શન સી લખનઉ. આ સાથે આ ક્વિઝ પૂરી થાય છે. 10 પ્રશ્નો આપ સાવચેતીથી તૈયાર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આભાર.